રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મિત્રો? નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે આવી ગયા છે સવારના પોરમાં છે ને માંડવીમાં ચક્કર મારવા. ભૂંડણાની રાઈડ છે હમણાંથી. ભૂંડણા ડેલી છે ને ચક્કર મારવી પડે. જો ને ભલે બહુ કરી દી માંડવી. હવે તો ઉજળું થાય હજી તો વહેલા આવી ગયા છે. અને હાલો જોઈ લઈને પછી છે ને જવાનું છે ગામ. આપણે હવે નક્કી થાય છે, પ્લાન જો થાય તો ગામ નીકળવું પાછું. આજે 8મી દી, કાલે ગયા હતા 7મી દી ગામ. તો સારું મિત્રો, જો હવે જવું છે આપણે દ્વારકાને વરસાદ દ્વારકાને ભૂલાઈ ગઈ. આજે બધા કે દ્વારકા ભીડ બહુ હોય એટલે કાલે કે ગમે તે જઈ આવશું. આજ છે ને વરસાદ જાવ જો તૈયાર થઈ ગયો કલ્પેશતા ને ગાડી બારી કાઢી લીધી છે. હવે નીકળવું છે. હાલો તૈયાર થઈ જાય. દિનેશ હજુ તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ. હાલો નીકળવું. હે હા, એ તો પસંદ હવાની પસંદ અલગ એમ. બરાબર. સારું મિત્રો, જવાનું છે આપણે હર્ષદ. બરાબર. અને નીકળી ગયા ને જો દેવરિયું ગામ આવી ગયું. અને આજે આપણે છે ને દેવરીએ જવાનું છે મહેશભાઈ ત્યાં. બરાબર. ભાવુબેનને છે એને ત્યાં એને ગાયોની મુલાકાત લેવી જ છે. હાલો આવી ગયા. જે હું કહેતો હતો ને મહેશભાઈ ત્યાં જોઈ લ્યો. બેઠા શાંતિથી. રાધા યાર વચમાં રાધા ને આ કેવો નામ આનું? મોહન. વાહ ભાઈ વાહ. ખટેણીઓ ગાયું એટલે માથારીઓ. ને આ કેમ આમ નમાલો થઈ ગયો એમ જ ભાઈ? પાવતા છો ને આને. એવું છે. જોઈ લ્યો ગાવું. ગાવું એટલે ઘટે નહીં હો કઈ. વાહ ભાઈ વાહ. અને એવું પાછું ફોજ્યું એમ. મહેશભાઈને તો પેલામાં આવેલા મજા આવી ગઈ ખરેખર. ઓ ના જોયું ને આમ ગાયું. અમારા બે છોકરાને બહુ શોખ મહેશભાઈ. હા જઈ લે. તો જો આ ભાવુબેન છે ને આ ગોપી ગાય છે એ બહુ હોજી છે. હા બહુ હોજી છે. આ નીચેથી આપણે વયા જાય ને તોય કઈ ના બોલે. હા ના થાય. આવી સેવા ના થાય. બહુ હોજી છે પણ એટલી બધી સેવા ના કરી. આપણાથી ના થાય. હા ના થાય. એટલું બધું તમે આને જેટલું ભોગ દો ને જેટલો આપણે એમની સાથે ટાઈમ આપીએ એટલો જ માલ સમજે. બહુ હોજી છે આજે. પછી એને અમે આ ગીર વધુ સમજે ને ગૌરી છે. સૌથી પહેલા આ ગાય લેવા હતા. બરોબર. આ ગૌરી એટલે ઓલે મહારાષ્ટ્રના વખતે નહોતી આપણા જે વિડીયો વાયરલ થયો ગીતાજીના પાઠ આ ગાય. અને આ અમારી જમના માંદી થઈ ગઈ. હા ઘણો ફેર પડી ગયો. હવે ઘણી નબળી થઈ ગઈ. બાર પોહી હતી ને એને નબળી રહી ગઈ. તમે અતર્યો તમે યાની નીકળવા થશે. આ આવી ગયા મિત્રો. જો હર્ષદ મંદિરે આજ તો છે ને ટ્રાફિક હશે અને આમનું ક્યાંક બારોબાર જ હશે ટૂંકમાં પાર્કિંગ. તો હર્ષદમાં મંદિરે આવી ગયા પણ ટ્રાફિક બહુ છે. જોઈ લ્યો લાઈન ગજબ છે. મોણા જ દેખાય. હરસિદ્ધિ વનમાં બનાવ્યું. ક્યાં? હા ઠેકવા ગજબની ભીડ છે આજ તો. હા જોઈ લ્યો માછલી.
જોઈ લ્યો મસ્તીનું ગુંજું કેમ છે કે ઘટે જ નહીં હે વાહ ભાઈ વાહ કુંજું તો વાં છે ઓલો તો બીજું અને આ છે બતક જોઈ લ્યો વાહ ભાઈ વાહ વાહ ઘટે જ નહીં કંઈ હા ઓરિજિનલ ઝીણકનું બચ્યું જ છે ને હા કેમ છે હા જ્યાં હાવ નજીક દરિયો આવી ગયો હરસિદ્ધિ વનમાં જોઈ લે જોરદાર વ્યૂ આવે અહીંયા હરસિદ્ધિ વન આખું ઊંચામાં ઊંચું આ ટેકરીથી જોઈ લ્યો કેમ છે ઘટે નહીં ગયો હાલો તો જો નીકળ્યા વન શું કહે હરસિદ્ધિ વનમાં છે ને હા ઉપર ચડી ગયા હતા અને હવે પાછા રિટર્ન આમ થાય છે પણ જોઈ લ્યો બનાવ્યું ઘટે જ નહીં કાંઈ હો હા વાહ ભાઈ વાહ આટલા વાવ્યા પણ આટલા એ રીતભાતથી કેવો વાવ્યા વ્યવસ્થિત કે આમ જાણવું રૂપારું લાગે એમ હો બરોબર કુવાર ને ટોટલ વસ્તુ આવી ગઈ ઘટે નહીં ઓરિજિનલ છે એવો લાગે હાવ કારીગરી એટલે ઘટે નહીં હો જોઈ લ્યો ઘટે જ નહીં કઈ હે દિમાગ માર્યો એમ નેચરલ ટાઈપ જોરદાર કેમ છે જોઈ લ્યો ગાય કલર કેમ છે ગાયનો એ હા ગીર ગાયો જો હાલે છે અહીં દાંડિયા રાસ હાલો તો નીકળી જો હવે હાલો તો હવે નીકળીએ જો જોરદાર બનાવ્યું છે વાં ગયા હતા આપણે ભૂલલિયા જેવું કામકાજ છે હો જો ગેટે પાછા આવી ગયા અને જઈ લ્યો હાવજનું રાખ્યું પૂતળું બહુ જોરદાર છે ખરેખર ઘડતર છે આની હાલો નીકળવું ને જોરદાર મોજા આવે છે જોઈ લ્યો ભૂખવાટા નાખે હાવ બરોબર ઘટે જ નહીં કઈ દરિયો અહીંથી ઊંચો લાગે એવું દેખાય જો હા આવે 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 ના પૂગ્યું જોઈ લ્યો જોરદાર આવે અને માણસોની મેદની છે પૂરેપૂરી મજા આવી જાય વાહ ભાઈ વાહ આવી જાઓ
આછરું નીર પાણી એમ. હા હા અહીંયા બેન મિત્રો ઓર મજા આવે બેસવાની. હા આવ્યું અહીંયા આવી ગયું જો પહેલી વાર. કઠણાય આમ વચમાં નાખ દે. જો હજી કેવી ભીડ છે, જો ગજબની ભીડ છે હજી. અરે પણ ઘોડાને જે કોડાઉનો ભંડાર છે ને હવે. અરે પણ પબ્લિક કે કારો કોપ વાંચતા. શું લેવું? બે ભાઈ જો મંડાઈ પીડા પાવભાજીમાં ઘટે જ નહીં કઈ. આપણે તો ખાવું છે નહીં આજે બરાબર. આ બે ભૂખા થયા ખાઈ નાખે. તો મિત્રો હજુ આવી ગયા છે અમારા ગામની બાજુમાં, નજીક જ ભૂગી આવ્યા. અને કલ્પેશ કે મારે છે ને ભાઈ આંકવી છે ગાડી. ભાભી કે મને દિયો તો અહીં થાય. હાલ તો તું લઈ લે, બીજું હું જો એ આકે. અને હવે છે ને વાર વાકણી આવી દિનેશનો. અને સાઈડમાં રાખ ને કે ગોબો ઉપડી જાય આગળ. ભાઈ ગોબા ઉપડીએ નહીં આપણા કે બરાબર. ગાડીનો ગોબો ઉપડી જવાનો છે. હા છે તો શાંતિથી એક દીકરા એટલે ઉપાધિ નહીં બરાબર. તો જો આવી ગયા ડેમે અમારા. પાણી જોઈ લ્યો, ઘૂઘવાટા મારે છે. જો જો દંદુડા પીડા જાય છે મસ્તીના. અને હવે વારો આવ્યો દિનેશનો. ઘરે ખરેરી પડી ગઈ બરાબર ને. ફાવે છે ને તો ધીરે હાકીએ જરાક. આમાં રોદા બહુ હોય ને બરાબર. નાની ગમ તો હોતા કે જેથી તો શું કરે ઉલે ચાલે થયું તો કે નથી થયું વાંચતા થયું ને. થવાની છે તો મૈડાવજો ભાઈ. ઓ હાલો તો અમે જો આવી ગયા ઘેર. અને છે ને હવે કપડાં બદલાવ લીધા ને મેં તો નાય લીધું ને અમારે રીધુને છે રાધાને જરાક મળી લઈ. કાં રાધા રીધુ? હા બા. હા અમારે રીધુ જોઈ કેમ છે. અમે આજ ગયા હતા મહેશભાઈની વાડી બરાબર. એનું ગાયું બહુ હોય ગયું, ઘટે જ નહીં. તો તમે આમ બ્લોગમાં જોયું જ હશે. અને અમારે જોઈ લ્યો આને મીઠપ. રાધાને જોઈ લઈએ. જો ખાવું મૂકી દઈએ, ખાવું મૂકી દઈએ ને એવી છે રાધા બરાબર. હા બા જો ખંજવારી બસ ખંજવાર છે. તને કાચે ખાઈ જાય જતા. બહુ મીઠપ આની મીઠપ એટલે વાત જ જવા દે. એવી મીઠપ આની પીચડી મજા અને બહુ પીતળ. હા બસ હાલ ખંજવાર બસ, બીજી વાત નહીં. ખંજવારો ને તો ગમે એમ ઊભી રહીએ એવી છે. અને બેન જો જેથી આવીને તરત ધુવાડી કરી અને દોવી ચાલુ કરી દીધી બરાબર. ધુવાડીમાં તાપ થયો જરાક ઓલાવજે. આવતાની સાથે જ કામકાજ ચાલુ થઈ ગયું. ઝીણે ઝીણે છાંટે. જો મજા આવે કામ કરવાની ખરેખર. એવું વાતાવરણ શુદ્ધ અને કોઈ ઘટે જ નહીં. હર્ષદ ગયા હતા એવા થાય કે પણ અહીંયા આવીને વાડીમાં જાય ને એટલે મજા આવી જાય. જોઈ લ્યો મકાઈને આમ જો પોતા કેવા થવા માંડ્યા. ને ગાયને આપણે બધું રાધાને દેવું ને એટલે દેવા જ મળશે આ પોતામાં સીધી. એટલે કામ કરવાની એમ મજા આવે કે અહીંયા આવીને એટલું વાતાવરણ ચોખ્ખું થઈ જાય
તો મિત્રો જો વરસાદનું ફૂલ આગમન થઈ ગયું છે અને જો જોઈ લ્યો વીજ કેમ થાય છે, ગજબની વીજ થાય છે, બરાબર જોરદાર વીજ થાય છે અને આવે છે જો હમણાંથી ધીરે ધીરે ઠમઠમ છાંટા વરસે કોકો કહ ત્રહકે એવા, બરાબર. અને કેટલીક વારમાં પૂગે એ હવે રામ જાણે, બાકી આવીએ બાકી વીજને ગાજ જોઈ લ્યો એકવાર, આની રમત જોઈ લ્યો આની ગાજને વીજની, આ હા 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 ધોરો દી કરી દો હે.